મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. અહીં મિત્રો, સ્માર્ટફોન ખરીદવા પર તમને 6,000 રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા ડાયરેક્ટ ખાતામાં જમા કરી આપવામાં આવશે. તો આ વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKheduત.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમે જોશો તો નીચે તમને લાભાર્થીની નોંધણી આવો એક ઓપ્શન જોવા મળશે. મિત્રો, આપણે લાભાર્થીની નોંધણી વિશેનો પૂરેપૂરો વિડીયો છે એ બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાંથી તમે જોઈ અને રજિસ્ટ્રેશન કરી લેજો. આપણે ડાયરેક્ટ લોગિન થઈ અને આગળની પ્રોસેસ કરીએ. તો લોગિન થવા માટે મિત્રો તમે ફરી પાછા હોમ પેજ ઉપર આવશો. અહીંયા તમે જોઈ શકો છો લોગિનનું ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા તમારો રજિસ્ટર કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે. તમે જે પાસવર્ડ રાખેલો છે એ આ ખાનામાં લખવાનો છે અને ત્યાર પછી અહીંયા સિમ્પલ મેથ્સ હોય છે, જેને તમારે કેપ્ચા તરીકે અહીંયા જવાબ આપવાનો હોય છે અને ત્યાર પછી લોગિન કરવાનું છે. જો અહીંયા આગળ મિત્રો તમારી પાસે પાસવર્ડ ભૂલાઈ ગયો હોય અથવા તો તમે ઓટીપીથીને વેરીફાઈ એટલે કે લોગિન કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો. તો બંને ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે, તમારે લોગિન થઈ જવાનું રહેશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, તમે જેવા લોગિન થશો એટલે અહીંયા સ્કીમ જોવા મળશે, અરજી અને તમારું પ્રોફાઇલ આ ખાનામાં તમને જોવા મળશે. મિત્રો, સૌપ્રથમ તો તમારે ખેતીવાડીની યોજના છે એને સર્ચ કરી અને શોધ કરો એવું અહીંયા આપણે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે નીચે સ્ક્રોલ કરાવશો તો જોઈ શકો છો ફોનની ખરીદી સહાય. અહીં મિત્રો તમને દસ્તાવેજો છે જોવા મળશે, આધાર કાર્ડ, સંયુક્ત ખાતેદાર હોય તો બાંહેધરી પત્રક, જાતિ પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો. અહીં મિત્રો તમે જોઈ શકો છો 21/6/2025 થી ને લઈ અને 20/7/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અહીં મિત્રો લાસ્ટમાં એક ઓપ્શન છે વધુ જુઓ, એટલે કે તમને આ યોજના વિશે વધુ માહિતી જોતી હોય તો તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો 40% અથવા તો મેક્સિમમ 6,000 એટલે કે વધુમાં વધુ તમને 6,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો અહીંયા આગળ તમારે અરજી કરો આવો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમે રજિસ્ટર કરતી વખતે જે પણ નામ આપેલું હશે એ તમને જોવા મળશે. મેં મિત્રો અહીંયા આગળ સમજાવવા માટે તમને એક ડમી માહિતી છે એ ભરેલી છે. તમારે તમારું નામ છે એ વ્યવસ્થિત સાચું જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે લખી દેવાનું રહેશે. એ જ રીતે મિત્રો તમારે બેંકની વિગત ભરવાની છે. ત્યાર પછી તમારી જમીનની વિગત છે એ ઓટોમેટિક આવી જશે. તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે જે ખાતા નંબર આપેલો છે એ તમારે અહીં છે એ ઓટોમેટિક આવી જશે. તમારે માત્ર ચેકબોક્સમાં ટિક કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે અને ત્યાર પછી જે આપણે દસ્તાવેજ જોયા એ અહીં તમને જોવા મળશે. મિત્રો, દસ્તાવેજ છે એ તમારે જ્યારે અરજી મંજૂર થઈ જાય ત્યાર પછી તમને ફોન લેવા માટેનો જે કોલ આવે છે એ તમારે જે પ્રોસેસ છે એ પૂરી થઈ જાય ત્યાર પછી જ તમારે ફોનની ખરીદી છે એ કરવાની હોય છે. તો મિત્રો આ રીતે છે એ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું હોય છે અને ત્યાર પછી ફોનની ખરીદી છે એ કરવાની રહેશે. આશા રાખું છું કે આ યોજનાની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.